માં ક્યાં નિહણિયા ચડો છો? હા સકલા પરાના સાઈડ નાખો ચડું છું ભાઈ. તે માથે કેમ? આ માથે કબૂતરા ને એવું આવે ને સકલા. હા તે તો બહુ વધારે હું અત્યારે રાખવું પડે ભાઈ નિંદ્રા બિંદ્રા ખાઈ. અને તમારી નિહણી તો પણ ક્યાંય ન હોય એવી છે. એવી જ રાખવી પડે ભાઈ. હે હા બહુ વધારે. હા વાહ ભાઈ વાહ. અહીંયા તો તમારા પાણીના કુંડા એવું બધું લાગે. હા બધી સુવિધા રાખવી પડે ને ભાઈ. હે મૂંગા જનાવરો માટે બધી સુવિધા રાખવી. હા શું છે શેણીમાં? આ ઘઉં છે, ચોખા છે, ડાળિયા છે. અરે વાહ ભાઈ વાહ. લે જા કુંડા મૂકી દીધા. આ બધું શું ના કરે અહીંયા? હા આપણે હમણાં જ ચાલુ કર્યું આ બધું. દરરોજના કયા કેટલા કિલો અનાજ નાખી દેવા શિલ્પેશભાઈ? 2 કિલો રે કુવાનો પીવી જાય. ઓહો સારું લ્યો હવે. પાણીના કુંડા બુંડા ડેલી સર્વિસ આવવું પડતું હોય છે ને અલ્પેશભાઈ? મૂંગા જનાવર માટે તો ડેલી સર્વિસ આવવું જ પડે. વાહ ભાઈ વાહ. કામ પડતું મેકીને આવવું પડે. અને રવિવારે તો ફરજિયાત બપોર હતી? રવિવારે તો ફરજિયાત આમ કાયમિંગ માટે હોય જ તે પણ આ તો રવિવારે તો ફરજિયાત હોવું જ પડે આ બધું. વાહ ભાઈ વાહ. બનાવ્યું હો બાકી તમે અલ્પેશભાઈ. ઠીક હવે મારા ભાઈ ભગવાન ભરોસે. અને આ જગ્યા કઈ છે એ તો તમે કયો? આ સિત્સરનું શમશાન છે. વાહ ભાઈ વાહ. આ જો ચિત્તરનો શમશાનનો નજારો તમે જો. જો એક ભગત અમારા કીડિયારું પૂરે છે. જો થોડાક આગા છે પણ જો આ ભાઈ જો ભગત છે. આ ડેલી સર્વિસ સવારમાં સૈણ નાખવા આવે છે. વાહ ભાઈ વાહ. આ અમારા ચિત્તર ગામનો શમશાનનો નજારો જુઓ.